ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને એમાં છે ચેપ્ટર નંબર 6 પેશીઓ. એમાં આપણે આની આગળ જોયું કે અધિચ્છદીય પેશીઓ, બરાબર છે, આંતરકોશીય જે પેશીઓ, અધિચ્છદીય પેશીઓ. તો હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ. એમાં આપણે આગળ જોયું તો સ્તંભાકાર, ઘનાકાર પેશીઓ, લાદીસમ પેશીઓ, એના વિશે આપણે જોયું. હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ તો કે રુધિરની એક ટીપું લેવાનું છે, સ્લાઇડ પર મૂકવાનું છે અને તેમાં હાજર રહેલા વિભિન્ન પ્રકારના કોષોને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવાનું છે. તો રુધિરના પ્રવાહી આંતરકોશીય આધારક દ્રવ્યના ભાગને રુધિર રસ કહેવામાં આવે છે. હવે જે છે રુધિર વિશે છે અને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખૂબ જ ધ્યાન રાખવાનું. જો કે આ બાયોલોજીમાં તમારે કેવું હોય છે કે તમારે યાદ જ રાખવું પડે છે, આમાં કોઈ શોર્ટકી નથી હોતી. તમારે આ યાદ જ રાખવું પડે, બેઠું લખવું પડે છે, ગોખવું પડે છે. આમાં તમારા ઘરનું પણ તમે ઉમેરી શકો તેમ નથી, બરાબર છે. એટલે આ તમારે વાંચતા રહેજો અને યાદ રાખતા રહેજો, તો જ તમારે આમાં મેળ પડશે. રુધિરના પ્રવાહી આંતરકોશીય આધારક દ્રવ્યના ભાગને રુધિર રસ કહે છે. એટલે કે તમે જે એનું અવલોકન કરો છો રુધિરનું, ત્યારે એની અંદર શું આવેલું હોય છે? આંતરકોશીય આધારક દ્રવ્ય આવેલું હોય છે. એ દ્રવ્યના ભાગને આપણે રુધિર રસ કહેવામાં આવે છે. એને આપણે કહેવાય છે, રુધિર રસને પ્લાઝમા કહેવામાં આવે છે. તમને ખબર હોય તો કોવિડ-19માં કોરોના થઈ ગયો હોય, એમના પ્લાઝમા એકઠા કરે છે, બરાબર છે. શું એકઠું કરે છે? પ્લાઝમા એકઠા કરે છે. તો આ જે પ્લાઝમા છે એ શું છે? તો કે રુધિર રસ છે. હવે રુધિર રસમાં લાલ કલરના રુધિર કોષો આવેલા હોય છે, સફેદ કલરના રુધિર કોષો આવેલા હોય છે અને તેમજ ત્રાક કણો આવેલા હોય છે. એમાં રુધિર કોષો હોય એને આરબીસી કહેવામાં આવે છે. તમે જ્યારે રિપોર્ટ કરાવો છો, નોર્મલ ફીવરનો પણ રિપોર્ટ કરાવો તો એમાં આરબીસી આવે છે, WBCS આવે છે. તો આરબીસી છે શું છે? રુધિર કોષો છે. WBC છે શું છે? તો કે શ્વેત રુધિર કોષો છે, સફેદ રુધિર કોષો છે, બરાબર છે. સફેદ કહેવાય ને, સફેદ લોહી, એ છે તમારા શ્વેત રુધિર કોષો. લાલ રુધિર કોષો છે આપણા શરીર માટે રુધિરમાં ઉપયોગી છે. જ્યારે શ્વેત રુધિર કોષો છે એ શું કરે છે? આપણા રોગ સામે રક્ષણ આપે છે, રોગ પ્રતિકારક શક્તિ WBC દ્વારા હોય છે. તેમજ ત્રાક કણોને નિલંબિત રીતે હોય છે, એની અંદર ત્રાક કણો પણ આવેલા હોય છે. રુધિર રસની અંદર પ્રોટીન, મીઠું તથા અંતઃસ્ત્રાવો પણ હોય છે. રુધિર રસ હોય એની અંદર કઈ કઈ 3 વસ્તુઓ હોય છે? આ 3 કણો તો હોય છે, રુધિર કણો, શ્વેત રુધિર કણો અને ત્રાક કણો. આ 3 કણો તો હોય છે. 2 કોષો, રુધિર કોષો અને શ્વેત કોષો, રુધિર કણો, ત્રાક કણો, મીઠું, પ્રોટીન અને અંતઃસ્ત્રાવો, આટલી વસ્તુ એની અંદર આવેલી હોય છે. હવે રુધિર જે છે એ વાયુઓ, શરીરના પચેલો ખોરાક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્જિત પદાર્થોને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં સંવહન કરે છે. રુધિર શું કરે છે? જેટલા વાયુઓ આપણા શરીરની અંદર જાય છે, ખોરાક જે છે, એ અંતઃસ્ત્રાવો છે, ઉત્સર્જિત પદાર્થો છે, એ બધા એક ભાગમાંથી બીજા ભાગમાં લઈ જાય છે અને સંવહન કરે છે. હવે બીજી વાત કરીએ તો અસ્થિ. અસ્થિ જે છે સંયોજક પેશીનું એક ઉદાહરણ છે. અસ્થિ એટલે કે હાડકાં. તે શરીરના હાડપિંજરનું નિર્માણ કરીને શરીરને આકાર આપે છે. હાડકાં છે એના લીધે આપણા શરીરની અંદર આકાર છે. તે સ્નાયુ પેશીને મદદરૂપ કરે છે. તે આપણા સ્નાયુ પેશી છે એને મદદરૂપ થાય છે અને શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે. વિચાર કરો, આપણા શરીરની અંદર હાડકાં ના હોત તો તમારા શરીરનો આકાર કેવો હોત? તે પેશી મજબૂત અને કઠણ હોય છે. આપણી જે અસ્થિ છે, આપણા જે હાડકાં છે, એકદમ મજબૂત અને કઠણ હોય છે. અને અસ્થિના કાર્યો માટે આ લક્ષણોનો ઉપયોગ શું છે? તો કે અસ્થિકોષો જે છે એ આંતરકોશીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. ક્યાં ગોઠવાયેલા હોય છે? આંતરકોશીય, એટલે કે આપણો જે કોષ છે એની અંદરના ભાગમાં આધારક દ્રવ્ય હોય એની અંદર ગોઠવાયેલા હોય છે, જે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે.
આપણા હાડકાં શેના બનેલા હોય છે? કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. બે નજીકના કે ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે એક અન્ય સંયોજક પેશી દ્વારા જોડાય છે. તેને અસ્થિબંધુ સ્નાયુઓ એટલે કે અસ્થિબંધ એટલે લિગામેન્ટ કહેવામાં આવે છે. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને નોંધનીય મજબૂતાઈ ધરાવે છે. અસ્થિબંધમાં ખૂબ જ ઓછું આંતરકોશીય આધાર દ્રવ્ય હોય છે અને અસ્થિઓને અસ્થિ સાથે જોડે છે. શેની સાથે જોડે છે? અસ્થિ સાથે. અસ્થિબંધ હોય, અસ્થિબંધની અંદર ખૂબ જ ઓછું આંતરકોશીય આધારક દ્રવ્ય હોય છે અને આ જે આધારક દ્રવ્ય છે એ એક બીજી અસ્થિઓને જોડે છે. એક અન્ય પ્રકારની સંયોજક પેશી સ્નાયુબંધ છે. શું છે? સ્નાયુબંધ છે. સ્નાયુ પેશી કે માંસપેશીઓને અસ્થિઓ સાથે જોડે છે. સ્નાયુ પેશી કે માંસપેશીઓ જે છે એ શું કરે છે? અસ્થિઓ સાથે જોડે છે. સ્નાયુબંધ મજબૂત તથા સીમિત સ્થિતિ સ્થાપકતાવાળી રેસામય રચના ધરાવે છે. રેસામય પેશી છે. હવે વાત કરીએ તો કાસ્થિ. કાસ્થિ જે છે એક અન્ય પ્રકારની સંયોજક પેશી છે જેમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય છે. કાસ્થિમાં શું હોય છે? કોષો વચ્ચે સ્થાન હોય છે અને તેનું આંતરકોશીય આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. એની અંદર જે આધારક દ્રવ્ય છે એ પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે. કાસ્થિ છે નાક, કાન, ગળું અને શ્વાસનળીમાં પણ હાજર હોય છે. કાસ્થિ એટલે કે નબળા હાડકાં, જે પોચા હાડકાં આવે એને કાસ્થિ કહેવામાં આવે છે. આપણે કાનના કાસ્થિને વાળી શકીએ છીએ પરંતુ હાથના અસ્થિને વાળી શકતા નથી. બરાબર છે? અસ્થિને આપણે વાળી શકતા નથી પરંતુ કાસ્થિને આપણે વાળી શકીએ છીએ. તંતુઘટક પેશી. તંતુઘટક સંયોજક પેશી જે છે એ ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશીઓની વચ્ચે રુધિરવાહિનીની ચારેય તરફ ચેતાઓ અને અસ્થિ મજ્જા જોવા મળે છે. બરાબર છે? તંતુ ઘટક સંયોજક પેશી છે એ ત્વચા અને સંયોજક પેશી કે માંસપેશીઓની વચ્ચે રુધિરવાહિનીની ચારેય તરફ કોની વચ્ચે? તો કે ત્વચા અને સ્નાયુ પેશી અથવા તો માંસપેશીની વચ્ચે આવેલી હોય છે અને રુધિરવાહિનીની ચારેય તરફ ચેતાઓ અને અસ્થિ મજ્જા જોવા મળે છે. તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે કે પૂર્ણ કરે છે. આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. આપણા શરીરની ચરબી ક્યાં સંગ્રહ પામે છે? આપણા શરીરમાં જેટલી ચરબી છે એ ક્યાં સંગ્રહ પામે છે? ચરબી કે મેદનો સંગ્રહ કરવાવાળી મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે અને આ પેશીના કોષોને આ પેશીના જે કોષો છે એને આપણે મેદના ગોલકોથી ભરેલા હોય છે. ચરબી કે મેદનો સંગ્રહ થવાને કારણે ઉષ્મા નિયમનનું કાર્ય પણ થઈ શકે છે. હવે આપણે જે આ ફિગર જોઈએ તો એમાં જે પહેલું છે એ શું છે? તો કે રુધિરકોષના પ્રકારો છે. જુઓ અહીંયા રુધિરકોષના પ્રકારો. તટસ્થ કણો, બરાબર છે. એના પછી આવે છે આ અલ્કાગવાય, શ્વેતકણ, એક કેન્દ્રીય કણ, બરાબર છે. ત્રાકણ, લગ્નિકા કણ, લસિકા કણ, બરાબર છે. આ બધા કણો આવેલા હોય છે. આ બધા છે શ્વેત રુધિર કણિકાઓ છે. કેવી છે? શ્વેત રુધિર કણિકાઓ છે. એના પછી આપણે બીજું જોઈએ તો આ શું છે? લાલ રુધિર કણો છે. બરાબર છે. આ રુધિરવાહિની અને ચેતાતંતુઓ છે. કાચવત્ત આધારક દ્રવ્ય છે. આ કાસ્થિકોષ છે. બરાબર છે. એના પછી આપણે નીચે જોઈએ તો ડી છે તંતુ ઘટક છે, પેશી છે અને ઈ છે મેદપૂર્ણ કોષ છે. શું છે? મેદપૂર્ણ કોષ છે. હવે આપણે વાત કરીશું સ્નાયુ પેશીનું. તો કે સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલા હોય છે જે સ્નાયુ તંતુ પણ કહે છે. સ્નાયુ પેશીને આપણે બીજું નામ શું છે? સ્નાયુ તંતુ પેશી પણ કહે છે. આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર હોય છે.
સ્નાયુઓમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આપણી શરીરની અંદર આવેલું હોય છે, જેને સંકોચનશીલ પ્રોટીન કહેવામાં આવે છે. બરાબર છે. સંકોચનશીલ આપણા સ્નાયુની અંદર વિશિષ્ટ પ્રકારનું એક પ્રોટીન આવેલું હોય છે, એને આપણે સંકોચનશીલ પ્રોટીન કહે છે, અને જેને લીધે સંકોચન અને શિથિલનની ગતિ પણ થાય છે. આ તમને જોવા મળે છે ત્રાકાકાર સ્નાયુ કોષ. બરાબર છે. પહેલું જે છે એ રેખીય સ્નાયુ છે, બીજું તમારું છે સરળ સ્નાયુ છે, અને ત્રીજું તમારા હૃદ સ્નાયુ છે. કયા સ્નાયુ છે? હૃદ સ્નાયુ છે. હવે કેટલાક સ્નાયુઓની ગતિ આપણે ઈચ્છાનુસાર કરાવી શકીએ છીએ. કેટલાક સ્નાયુઓની આપણે ગતિ કરાવીએ છીએ, હલનચલન કરાવીએ છીએ, આપણે ઈચ્છાથી થાય છે. હાથ અને પગમાં આવેલા સ્નાયુઓને આપણે ઈચ્છાનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ છીએ, અથવા તે ગતિને આપણે રોકી પણ શકીએ છીએ. એટલે આવા પ્રકારના સ્નાયુઓને ઐચ્છિક સ્નાયુપેશી કહેવામાં આવે છે. એટલે કે જે સ્નાયુપેશીને આપણી ઈચ્છાની મદદથી આપણે હલાવી ચલાવી શકીએ તેને આપણે ઐચ્છિક સ્નાયુપેશી કહેવામાં આવે છે. અને આ સ્નાયુઓને કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુપેશી પણ કહેવામાં આવે છે. કારણ કે તે મોટે ભાગે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. હવે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા આ સ્નાયુતંતુઓમાં પેશીઓ આછા અને ઘેરા રંગના પટ્ટાઓથી એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા હોય છે, જોવા મળે છે. આને લીધે તેને રૈખિક સ્નાયુપેશી પણ કહેવામાં આવે છે. અને આ પેશીના કોષો કે તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે. હવે અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિરવાહિનીમાં રુધિરનું વહન જે આપણે કરીએ છીએ એ વહન ઐચ્છિક નથી. બરાબર છે. આપણા અન્નવાહિનીની અંદર ખોરાકનું વહન અને રુધિરવાહિનીમાં રુધિરનું વહન ઐચ્છિક નથી. આ ગતિવિધિઓનું સ્વયં સંચાલિત કરી શકતા નથી કે આપણને મન થાય ચાલો આપણે રુધિરનું વહન કરવું છે, ચાલો આપણે સ્વિચ પાડી દઈએ, રુધિરનું વહન થવા લાગે છે. એવી રીતે ઐચ્છિક નથી. આપણે પોતાની જાતે એનું સંચાલન કરી શકતા નથી. આપણે આ ગતિઓને ઈચ્છાનુસાર શરૂ કે બંધ કરી શકતા નથી. અરેખિત સ્નાયુપેશી અથવા તો અનૈચ્છિક સ્નાયુપેશી આવી ગતિ કે વહનશીલતાનો નિર્ણય કરે છે. ઐચ્છિક હોય તો પોતાની જાતે, અનૈચ્છિક હોય અનૈચ્છિક સ્નાયુપેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. તેઓ આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસા, શ્વાસવાહિનીઓમાં પણ જોવા મળે છે. કીકી જે છે આપણે ના કરવું હોય તો પણ એ કરી નાખે છે હલનચલન, અથવા તો આંખ બંધ કરી દે છે. બરાબર છે. કોષો કે તંતુઓ લાંબા અને તેમના અંતિમ છેડા સાંકડા હોય છે. કોષોના તંતુઓ લાંબા હોય છે, પરંતુ એના અંતિમ છેડા હોય એ સાંકડા હોય છે. તેના કોષો એક કોષ કેન્દ્રીય હોય છે. કેવા હોય છે? એક કોષ કેન્દ્રીય હોય છે. તેને અરેખિત સ્નાયુપેશી પણ કહે છે. શું કહેવામાં આવે છે? અરેખિત સ્નાયુપેશી કહેવામાં આવે છે. અહીંયા જે આપણને કહે છે એ કઈ અરેખિત સ્નાયુપેશીઓ કહેવામાં આવે છે. હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. હૃદયનું તમને ખબર છે કેવું ધબકતું રહે છે, લયબદ્ધ સરખી રીતે આમ એકદમ ટાઈમ ટુ ટાઈમ એનું સંકોચન અને શિથિલન થતું હોય છે. આ અનૈચ્છિક સ્નાયુપેશીને, આ પ્રકારની જે અનૈચ્છિક સ્નાયુપેશી છે એને હૃદ સ્નાયુપેશી કહેવામાં આવે છે, એટલે કે કાર્ડિયલ. હૃદયના સ્નાયુતંતુઓના કોષો નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. બરાબર છે. હવે આપણે વાત કરીશું ચેતાપેશીની. તો કે બધા જ કોષોમાં ઉત્તેજના અનુરૂપ પ્રતિચાર આપવાની ક્ષમતા હોય છે. જોકે ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થાય છે અને આ ઉત્તેજના ખૂબ જ ઝડપથી થાય છે. ચેતાપેશી એટલે કે તમે કોઈ ગરમ તપેલીને અડકો છો તો તમને ગરમ લાગે છે અને તમે તરત જ હાથ લઈ લો છો. બરાબર છે. આ કાર્ય કેવી રીતે થાય છે? તો કે જો તમારા કોષો છે એ ખૂબ જ ઉત્તેજિત થાય છે અને આ ઉત્તેજના ખૂબ જ ઝડપથી સમગ્ર શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચાડે છે અને મગજ કે મસ્તિષ્કમાં કરોડરજ્જુ અને ચેતાઓ, આ બધી જ રચના ચેતાપેશીની બનેલી હોય છે. ચેતાપેશીના કોષોને ચેતાકોષો કહેવામાં આવે છે. એટલે કે
તમારા હાથ જે છે એ ગરમ તપેલીને અડકે છે, એટલે ઓન ધ સ્પોટ એકદમ ખૂબ જ ઝડપથી તમારા જે ચેતાકોષો છે એની અંદર ચેતા ઉર્મી વેગ છે તમને જે થાય છે, ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈને મગજ સુધી પહોંચે છે. મગજ કહે છે કે એ તને ગરમ લાગશે, તારા શરીરને નુકસાન કરશે, તો ત્યાંથી હાથ લઈ લે. એટલે એ જ પાછો સંદેશ પાછો કોણ આવે છે? ચેતાપેશીઓ એ જ સંદેશ લઈને પાછા હાથ પાસે આવે છે ને હાથ તમે લઈ લો છો. એટલે વિચાર કરો કે ઘડીના 6ઠ્ઠા ભાગની અંદર આ બધી પ્રક્રિયાઓ થઈ જાય છે. આ છે આપણું ચેતાકોષ, બરાબર છે. એટલે કે એ ક્યાં આવેલી હોય છે? મગજ કે મસ્તિષ્ક, કરોડરજ્જુ અને ચેતાઓ, આ બધી જ રચના ચેતાપેશીની બનેલી હોય છે અને ચેતાપેશીના કોષોને આપણે ચેતાકોષો કહેવામાં આવે છે. ચેતાકોષમાં કોષ કેન્દ્ર અને કોષરસ એટલે કે ચેતારસ આવેલો હોય છે. ચેતાકોષની અંદર કોષ કેન્દ્ર અને કોષરસ આવેલા હોય છે અને ચેતાકોષની અંદર આવેલા કોષરસને આપણે ચેતારસ તરીકે ઓળખવામાં આવે છે. તેમાંથી લાંબા પાતળા વાળ જેવી શાખાઓ નીકળતી હોય છે અને સામાન્ય રીતે પ્રત્યેક ચેતાકોષમાં આવી જ રીતે એક લાંબો પ્રવર્ધ હોય છે જેને અક્ષતંતુ કહેવામાં આવે છે અને ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ધનને શિખાતંતુ કહેવામાં આવે છે. એક ચેતાકોષ 1 મીટર સુધી લાંબો હોય છે. કેટલો? 1 મીટર સુધી લાંબો હોય છે એક ચેતાકોષ. ઘણા બધા ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાઈને એક ચેતાનું નિર્માણ કરે છે. જો અહીંયા તમને ચેતાઓ આપેલી હોય છે, જે લાંબા હોય એને અક્ષતંતુઓ કહેવામાં આવે છે. જે તમને આકૃતિમાં જુઓ છો એ પ્રમાણે નાના હોય એને શિખાતંતુઓ કહેવામાં આવે છે. એમની અંદર કોષ કેન્દ્ર આવેલી હોય છે. એના આ કોર્નર પણ જે નાના વાળ જેવા હોય છે એને આપણે ચેતાંતો કહેવામાં આવે છે અને જે આખું રચના બનાવે છે એને ચેતાકોષકાય કહેવામાં આવે છે. ચેતાતંતુમાંથી પસાર થતી સંવેદના હવે કેવી રીતે કાર્ય કરે છે એ તો કે આપણા ચેતાતંતુઓ છે એમાંથી પસાર થતી સંવેદના એટલે કે તમને જે ગરમ લાગે છે એને ઉર્મિવેગ કહેવામાં આવે છે. હવે ચેતાના સ્પંદન કે ઉર્મિવેગ આપણને ઈચ્છાનુસાર આપણા શરીરના સ્નાયુઓને હલનચલન કરવામાં મદદરૂપ કરે છે. એટલે કે આ જે ઉર્મિવેગ છે એના કારણે આપણને જે ઈચ્છા થતી હોય એના કારણે આપણે સ્નાયુના હલનચલન કરવામાં મદદરૂપ થાય છે. ચેતા અને સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજન સામાન્ય રીતે બધા જ સજીવોમાં પાયારૂપ હોય છે. ચેતાકોષનું બધા જ સજીવોમાં કેવું હોય છે? ખૂબ જ જરૂરી હોય છે. તેની સાથે તે સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે. ચેતાકોષ તમારા એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને IMP છે.